કલાકાર દેવાયત ખબટની મુશ્કેલીમાં વધારો થયો છે। દેવાયત ખબટની સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। દેવાયત ખબટ સહિત 16 લોકોની વિરુદ્ધ નોંધાયો છે ગુનો। હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે। વાહન અથડાવી અને મૃત્યુ નિપજાવવાના પ્રયાસનો પણ નોંધાયો છે ગુનો। બંદૂક બતાવી લૂંટ અને મારામારીની પણ ફરિયાદ નોંધાઈ છે। ગુનો દાખલ થતા દેવાયત સહિત 16 લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। હાલ તો આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। સંવાદદાતા અર્જુન ફોન લાઈનથી જોડાયા છે। અર્જુન, દેવાયત અને તેની સહિત અન્ય 16 લોકોની સામે આ ગુનો દાખલ થયો છે। શું વધુ વિગત? સ્થાનિક પોલીસે આ અંગે શું કહ્યું છે? ગુનો ક્યારે દાખલ થયો? ઇજાગ્રસ્તની હાલત કેવી હાલ? ચોક્કસથી વાત કરવામાં આવે તો કલાકાર દેવાયત ખબરની મુશ્કેલીમાં વધારો થયો છે। દેવાયત ખબર સહિત 16 લોકો વિરુદ્ધ તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। વાહન અથડાવી, મૃત્યુ નિપજાવવાની કોશિશ, બંદૂક બતાવી, લૂંટ કરી, મારામારી કરવી અંગેની ફરિયાદ છે તે તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। વહેલી સવારથી જ વિવિધ દિશામાં પોલીસ છે તે તપાસ કરી રહી હતી। તપાસ બાદ ધોવરાથી જે પ્રાથમિક સારવાર જુનાગઢ ખાતે મેળવી રહ્યા હતા ત્યાં સ્થાનિક પોલીસ પહોંચી હતી અને તેનું નિવેદન નોંધી અને ત્યારબાદ દેવાયત ખબર સહિત 16 લોકો સામે હાલ તો ગુનો નોંધાયો છે। જી અર્જુન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ તો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।